સાબરકાંઠા જિલ્લાની અંદર વાહન ચોરીના બનાવો બનતા અટકાવવા અને જે બનેલા બનાવો છે તેનું ડિટેક્શન કરવા માટે થઈને એલસીબીની ટીમોને કામે લગાડવામાં આવેલી હતી. તેમાં એલસીબીની ટીમને માહિતી મળેલ હતી કે રાજસ્થાનના ઉદયપુર જિલ્લાની એક ગેંગ છે જે પોતે શાતિર 007 એવું નામ રાખેલું છે અને આ ગેંગ દ્વારા આપણા રાજ્યની અંદર ખાસ કરીને સાબરકાંઠા, અરવલ્લી અને પોતાના જિલ્લા ઉદયપુર તથા અમદાવાદ સિટીની અંદર અનેક ગુનાઓ આચરેલા છે. એ બાતમીના આધારે એના જે મુખ્ય સૂત્રધાર છે રાકેશ ઉર્ફે સાતિર, તેની અટકાયત કરી અને પૂછપરછ કરતા ટોટલ આખી ગેંગ છે 9 લોકોની છે એવું ધ્યાન પર આવેલું છે. આમાંથી 5 લોકોને એલસીબીની ટીમ દ્વારા અરેસ્ટ કરવામાં આવેલા છે અને 4 લોકો જે છે તેને પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવેલી છે. ટોટલ 10 બાઇક રિકવર કરવામાં આવેલા છે, જેમાં 6 અલગ અલગ ગુના ડિટેક્ટ થાય છે અને આ તમામ બાઇકો જે છે એ સાબરકાંઠા, અરવલ્લી, પાલી, ઉદયપુર અને અમદાવાદમાંથી ચોરી થયેલા હોવાનું અત્યાર સુધીમાં કબૂલાત આપેલ છે. શાતિર 007 ની જે આ ગેંગ છે એનો મુખ્ય સૂત્રધાર જે રાકેશ છે તેના વિરુદ્ધ ટોટલ 8 ગુના નોંધાયેલા છે, જે મુખ્યત્વે આપણે અહીંયા ગાંધીનગર અને અમદાવાદ અને સાબરકાંઠા જિલ્લાને લગત જ ગુનાઓ છે અને હાલ અને આરોપીને પકડી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરવામાં આવે. અન્ય જે 4 લોકો જે છે તેનો ગુનાહિત ઇતિહાસ હાલ હજી મળી આવેલ નથી, પરંતુ એનું સર્ચ ઈગુસ્કોપમાં અને આઈસીજેએસમાં શરૂ છે, એટલે એ માહિતી મળ્યાથી તે લોકો વિરુદ્ધ પણ વધારાની આગળની કાર્યવાહી કરવામાં આવશે અને આગળ જતા આ ગેંગ બનાવીને કાર્યવાહી કરેલા છે તો ગેંગ માટેની જે 112 ની જે કલમ છે એનો પણ આપણે ઉમેરો કરીશું. આ બધા જે છે એ બાઇક ચોરી મુખ્યત્વે સ્પોર્ટ્સ બાઇકની ચોરી કરતા હતા, જેમાં પલ્સર, કેટીએમ, એફઝેડ એ બધા સ્પોર્ટ્સ બાઇકની ચોરી કરતા હતા. મોટશોખ માટે થઈને એ ચોરી કરી એમાં ઇન્સ્ટાગ્રામ ઉપર રીલ ને એવું બધું બનાવવાનો આ લોકોનો શોખ હતો અને એકવાર કોઈ બાઇકનો જે ઉપયોગ જે કર્યો છે એ પછી એનાથી એ લોકોને સંતોષ જેવું થઈ જાય એટલે પછી એને વેચીને અન્ય બાઇકની ચોરી માટે થઈને આ લોકો પ્રયત્ન કરતા હતા. એ ત્યાં ઉદયપુર રાજસ્થાનની અંદર એ લોકોએ કરેલા છે, એની પણ તપાસ હાલ શરૂમાં છે.